એટલે મારું એવું કન્સેપ્ટ છે કે અમે સુગંધ નથી બનાવતા, અમે યાદો બનાવીએ છીએ ને એ યાદો આજે આપણે બહાર મૂકીએ છીએ. બહાર 4 તમને ફ્રેગ્રન્સ બૂથ દેખાશે. એ 4 ફ્રેગ્રન્સ બૂથમાં અલગ અલગ ફ્રેગ્રન્સીસ છે અને દરેક ફ્રેગ્રન્સથી મારી ગેરંટી છે કે તમે અંદર એન્ટર થશો તો તમારી યાદો જરૂરથી ટ્રિગર થશે. ફ્રેગ્રન્સ બૂથ એટલે એક એવું ચેમ્બર કે જ્યાં તમે અંદર પર્સનલ એન્ટર થઈને ફ્રેગ્રન્સનો એક્સપિરિયન્સ કરી શકો છો. એટલે 70 લાખ રૂપિયા લીટર તો બહુ જ કોમન છે. એટલે દુબઈમાં તો એને લિક્વિડ ગોલ્ડના નામથી બી જણાય છે, જે ઉદ જે છે. પણ આ વસ્તુ ક્યારે તમે કહી શકો જ્યારે ડીપમાં તમને નોલેજ હોય અને તમને એક્સપિરિયન્સ હોય ત્યારે તમે આટલું બધું વસ્તુ એક્સપ્લેન કરી શકો. મેન્યુફેક્ચરિંગ છે અને આટલા વર્ષનું એક્સપિરિયન્સ છે એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ અમે પોતે ટ્રાય કરેલા છે કે ભાઈ કઈ રીતે છે. ભાઈ કઈ હોટલ રેસ્ટોરન્ટમાં જતા હોય ને કઈ ટાઈપનું મેનુ હોય, આ એ ટાઈપનું અહીંયા મેનુ રાખેલું છે અલગ અલગ ફ્રેગ્રન્સનું. આ તમે જુઓ, રૂમ ફ્રેશનર છે, અત્તર છે, 400થી વધારે ફ્રેગ્રન્સ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. લાલા પરમાનંદ એન્ડ સન્સ વિડીયો તો તમે ઘણા બધા જોયા હશે અને બહુ ફેમસ બ્રાન્ડ છે. અત્યારે 4th જનરેશન રનિંગ છે. 105 વર્ષ જૂની આ બ્રાન્ડ છે લાલા પરમાનંદ એન્ડ સન્સ. અમદાવાદમાં તો વેલ નોન છે જ, બધા લોકોને ખ્યાલ જ છે. અને એમની એક બ્રાન્ચ અત્યારે રાજકોટમાં ખુલી ગઈ છે, કોટેચા સર્કલ પાસે, કોટેચા ચોક પાસે. અને પાછળ તમે આ બધું જોઈ શકો છો. આ બધું તમને લોકોને લાગતું છે કે શું ડબ્બા મૂક્યા છે. ભાઈ આ ડબ્બા નથી, ગુજરાતમાં તો ફર્સ્ટ ટાઈમ આ કોન્સેપ્ટ છે. આ ફ્રેગ્રન્સ બૂથ છે. એટલે ફ્રેગ્રન્સ બૂથ એ એવી વસ્તુ છે કે પર્ટિક્યુલર એક ચેમ્બર બનાવેલું છે. એ ચેમ્બરની અંદર તમે એન્ટર થશો ને એટલે ફ્રેગ્રન્સનો તમે એક્સપિરિયન્સ કરી શકશો. અહીંયા અત્યારે ફ્રેગ્રન્સ છે રાજકોટની માટી, એટલે કે માટી જેવી તમને ફ્રેગ્રન્સ લાગશે આ બૂથની અંદર તમે એન્ટર થશો ત્યારે. અહીંયા 4 બૂથ મૂકેલા છે. 4 બૂથમાં અલગ અલગ ફ્રેગ્રન્સ તમે અંદર એન્ટર થઈને એક્સપિરિયન્સ કરી શકો છો. તો આપણે પણ એક એક્સપિરિયન્સ કરીએ અંદર જઈને. હા, વાહ ભાઈ વાહ. પહેલો બીજો વરસાદ હોય અને માટીની કેવી સુગંધ આવે, એ જ રીતની અહીંયા જગ્યાએ સુગંધ આવે છે. ખરેખર ભાઈ આ ફ્રેગ્રન્સ બૂથમાં એક્સપિરિયન્સ ખાસ લેવા જેવો છે. ફ્રેગ્રન્સ તો તમે કંઈ પણ વિચારતા હોય ને, 400થી પણ વધારે ટાઈપની ફ્રેગ્રન્સ છે. બીજું, ફ્રેગ્રન્સ અહીંયા તમે કસ્ટમાઇઝેશન પણ કરાવી શકો છો. તમે એવું લઈને આવશો કે ભાઈ મારે આ ટાઈપની ફ્રેગ્રન્સ જોઈએ છે તો એ પણ તમને એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં કસ્ટમાઇઝેશનનો ઓપ્શન પણ અવેલેબલ છે. ધૂપ સ્ટિક અને અગરબત્તી એમના પણ એમાં માસ્ટરી છે. આ વખતે એક સરસ મજાનું કન્સેપ્ટ આપણે બનાવ્યું છે જેનું નામ મૂક્યું છે સ્મેલ લાઈક અ મેમરી. સ્મેલ લાઈક અ એટલે અમારું એવું માનવું છે કે દરેક સુગંધ સાથે આપણી કોકના કોક યાદો જોડાયેલી હોય છે. હવે પહેલાં વરસાદની માટીની સુગંધ હોય કે પછી જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે કેરીના ઝાડ ઉપર ચડીને જે કેરી તોડીને જે એની સ્મેલ આવતી હતી ને એ બી આપણી યાદો બની છે. એટલે નાની મોટી કોઈ બી વસ્તુ હોય, જેમ કે દુબઈ મોલમાં એન્ટર થયો જે ફ્રેગ્રન્સ આવી હોય એ ફ્રેગ્રન્સ ક્યારે તમને ફરી આવી જાય ને તમને એ વસ્તુની આખી યાદો ટ્રિગર થઈ જાય. આજે થોડાક ઘણા યુનિક ઇન્ગ્રીડિયન્ટ્સ બી લાવ્યો છું જે પરફ્યુમ્સમાં યુઝ થતા હોય છે પણ લોકોને ખબર નથી હોતી. જેમ કે સૌથી પોપ્યુલર ઇન્ગ્રીડિયન્ટની આપણે વાત કરીએ ને તો એ છે ઉદ. ઉદ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીનો સૌથી પોપ્યુલર ઇન્ગ્રીડિયન્ટ છે પણ લોકોને ખબર જ નથી હોતી કે ઉદ શું હોય છે. ઉદના પરફ્યુમ્સ વાપરવા બહુ જ ગમતા હોય છે પણ ઉદ શું છે એ જ નથી ખબર હોતી. ઉદ એક લાકડું છે ને, ઉદ બેઝિકલી છે ને એક લાકડું હોય છે અને એ બી એક એવું નહીં કે કોઈ બી જે ઝાડનું લાકડું, એક સ્પેસિફિક ઝાડ આવે છે. એ સ્પેસિફિક ઝાડનું એ જે લાકડું હોય છે એને 10 વર્ષ 15 વર્ષ સુધી પ્રિઝર્વ કરવામાં આવે છે. એના પછી એની અંદરથી જે એક્સ્ટ્રેક્ટ નીકળે છે ને એને ઉદ કહેવાય છે. અને ઉદને પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની બહુ બધી અલગ અલગ રીતે યુઝ કરવામાં આવે છે. એને 0.1%માં નાખવામાં આવે છે, 1% નાખવામાં આવે છે. જે બી પ્રપોઝન હોય છે બહુ માઇનર પ્રપોઝનમાં નાખવામાં, કેમ કે ઓરિજિનલ જે કોસ્ટ હોય છે ઉદની બહુ જ એક્સપેન્સિવ હોય છે. 70 લાખનું પડે, 1 લાખનું પડે. એટલે 70 લાખ રૂપિયા લીટર તો બહુ જ કોમન છે. એટલે દુબઈમાં તો એને લિક્વિડ ગોલ્ડના નામથી બી જણાય છે જે ઉદ જે છે આપણું. તો આ એક તમને બતાવી શકું છું. આ જે છે આ આપણા ઉદનું પ્યોર લાકડું આ ટાઈપનું કંઈક દેખાશે. એના નાના નાના જે બાર્ક્સ છે એ આ ટાઈપનું દેખાશે. બરાબર. તો આ છે ઉદ. હવે એક બીજા સરસ મજાના ઇન્ગ્રીડિયન્ટની વાત કરીએ જેનું નામ છે એમ્બર. એમ્બરના જે પરફ્યુમ્સ છે ને એ ઉદના પછીથી જ પોપ્યુલર થવા લાગ્યા છે. એટલે જનરલી ઉદ અને એમ્બરનું કોમ્બિનેશન લોકોને એ બી ગમવા લાગ્યું છે જ્યારથી અરેબિક પરફ્યુમ્સ ટ્રેન્ડમાં આવ્યા છે. હવે અરેબિક પરફ્યુમ્સ કેમ ટ્રેન્ડમાં આવ્યા છે એ બી આપણે સમજી લઈએ. કેમ કે આપણું અહીંયાનું જે વેધર છે એ નોર્મલી 40 ડિગ્રી 50 ડિગ્રી એવું રહેતું હોય છે. દુબઈનું બી સેમ ટેમ્પરેચર હોય છે. કોઈ બી પરફ્યુમને ત્યાં ટકવું દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ.
એટલે આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેમ કે ઉદ છે, એમ્બર છે અને બીજા બી ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા બને છે જે અરેબિક પરફ્યુમ્સમાં યુઝ થતા હોય છે અને એ ઇન્ગ્રીડિયન્ટનું માત્ર 1% 2% બી આપણે કોઈ બી પરફ્યુમમાં યુઝ કરી દઈએ તો એની લાસ્ટિંગ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. અને મેઇન કન્સર્ન જે અહીંયાની પબ્લિકને, ઇન્ડિયા પબ્લિકને થાય છે અને ત્યાંની પબ્લિકને થાય છે એ લાસ્ટિંગનું જ થાય છે, કેમ કે અહીંયા આપણું એકદમ હ્યુમિડ વેધર છે અને એ વેધરમાં આ ટાઈપના ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય. હવે આ ઇન્ગ્રીડિયન્ટની ખાસિયત એ છે કે વેલ માછલી જે હોય છે ને, એક પર્ટિક્યુલર વેલ માછલી હોય છે એ એક સિઝનના એક પર્ટિક્યુલર ટાઈમે સી શોર ઉપર આવીને વોમિટ કરે છે અને એ વોમિટમાંથી આ એક્સટ્રેક્ટ થાય છે. એનું નામ છે એમ્બર. ઠીક છે. તો બેઝિકલી 1960 સુધી આ વસ્તુ લીગલ હતી કે ભાઈ વેલ માછલીમાંથી એક્સટ્રેક્ટ કરતા હતા, પણ પછી ગવર્મેન્ટે થોડા ઘણા રિસ્ટ્રિક્શન્સ મૂક્યા છે એનિમલ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉપર. એટલે હવેથી જે એમ્બર બને છે એ લેબ સિન્થેસાઇઝ્ડ બને છે, પણ એની જે ફ્રેગ્રન્સ છે, એની ઇન્ટેન્સિટી છે એ અમે પૂરેપૂરું ટ્રાય કરીએ છીએ કે જે ઓરિજિનલ એમ્બર હોય છે એના જેવી જ અમે મૂકીએ. ઓકે, આ જે એમ્બર ખરું એ ક્રિસ્ટલના ફોર્મમાં છે ને? એ ક્રિસ્ટલના ફોર્મમાં છે. ઓકે. એ જે રો એમ્બર બનશે, આ જે રો એમ્બર બનશે દર વખતે ક્રિસ્ટલના ફોર્મમાં જ હશે અને પછી એને પરફ્યુમમાં આપણે હીટ કરીને યુઝ કરવું પડે. એટલે એ હીટ કરીએ ને તો તમારું એમાં પરફ્યુમમાં તમે જે પ્રપોઝન હોય એમાં એ નખાય. બરાબર. એટલે સિમ્પલ લેંગ્વેજમાં આપણે વેલ માછલીની ઉલટી કહી શકીએ. હા, એ છે. દેશી ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે કે આપણને સાંભળવું ના ગમે, પણ આપણે જ્યારે સ્મેલ કરીએ છીએ ને તો એ જ વસ્તુની આખી એની ફીલ બદલી જાય. કોઈ બી પરફ્યુમમાં યુઝ થયું હોય ને એમ્બર, એની ફીલ આખી ચેન્જ થઈ જાય. બરાબર છે. એ ટાઈપનું. ઓકે. અને પછી આપણે જોવા જઈએ તો અહીંયા ચંદનના લાકડા પણ અહીંયા આ મૂકેલા છે. પ્યોર સેન્ડલવુડનું જે એક્સટ્રેક્ટ છે ને, પ્યોર સેન્ડલવુડનું જે લાકડો છે આ, અને અમે એક આનું પરફ્યુમ બનેલું છે જે અમારું મૈસૂર સુપ્રીમ સેન્ડલ છે, બહુ જ પોપ્યુલર પરફ્યુમ છે. એમાં આ પ્યોર સેન્ડલવુડનું એક્સટ્રેક્ટ અમે યુઝ કર્યું છે, કેમ કે બહુ ઓછા પર્સન્ટેજમાં યુઝ થાય છે, પણ યુઝ થઈ જાય ને કોઈ બી પરફ્યુમમાં તો એ પરફ્યુમની જે ફીલ આવે ને એ જ આખી અલગ થઈ જાય છે. સાદા આપણે કોઈ બી પરફ્યુમ્સ કોઈ બી જગ્યાએ સ્મેલ કરતા હોય છે જે નેચરલ પરફ્યુમ્સ હોય છે જેમ કે સેન્ડલવુડ છે, રોઝ છે, પણ જ્યાં સુધી એમાં રિયલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ ના થાય ને ત્યાં સુધી આપણને બધી વસ્તુ એકદમ ફેન્સી લાગે. ભાઈ સેન્ડલવુડ છે તો હા ભાઈ આ ફેન્સી સેન્ડલવુડ છે. હવે સમજો કે તમને હું 100-200 રૂપિયાનું બી સેન્ડલવુડ મળે છે, 100-200 વાળું એક સેન્ડલવુડ તમને સ્મેલ કરો અને આ વસ્તુ એક તમે સ્મેલ કરો, બંનેમાં જમીન આસમાનનું ફરક પડી જાય. બરાબર. એટલે અહીંયા પ્રાઇસ છે, ભલે અફોર્ડેબલ પ્રાઇસ છે, પણ પ્રાઇસ તમને થોડું ઘણું પ્રીમિયમ આપશે સેન્ડલવુડનું, પણ જે વસ્તુ તમને સામે મળશે ને એ પ્યોર વસ્તુ મળશે, એની મારી ગેરંટી છે. પ્યોર ક્વોલિટી મળશે અને એ બી લોંગ લાસ્ટિંગની ગેરંટી, લોંગ લાસ્ટિંગની મની બેક ગેરંટી સાથે. મારા અહીંયાના કોઈ બી તમે પ્રોડક્ટ લેશો, અત્તર હોય, પરફ્યુમ હોય, અગરબત્તી હોય, બધામાં 100% મની બેક ગેરંટી ઓન એવરી પ્રોડક્ટ. કેમ કે મને વિશ્વાસ છે કે અમારું ઇનહાઉસ બનેલું પ્રોડક્ટ છે, એમાં કોઈ બી પ્રોબ્લેમ આવે દેટ મીન્સ એ અમારી ભૂલ છે તો અમે એને એક્સેપ્ટ કરીશું. 99% આવું થતું નથી. હા, 1% અગર મારી સાઈડથી ભૂલ હોય તો 100% એનું રિઝોલ્યુશન આવી જાય છે. ઓકે. હવે વાત કરીએ તો કસ્ટમાઇઝેશનની. અહીંયા કસ્ટમાઇઝેશનનું તમે જોશો આખું એક અલગથી જ સેટઅપ તૈયાર કરેલું છે. ઘણા બધા છે, મસ્કી છે, પછી ફ્લોરલ છે, સિટ્રસ છે, સ્પાઇસી છે. તો આ એક્ઝેક્ટલી કસ્ટમર અહીંયા આવે તો કેવી રીતે? આ બેઝિકલી આ જે મશીન છે ને એ મોડર્ન પરફ્યુમરીમાં જે નોટ્સ યુઝ થતી હોય, હવે આપણે નેચરલ પરફ્યુમની વાત કરીએ જેમ કે એમ્બર યુઝ થાય છે. હવે મોડર્ન પરફ્યુમરી જે હોય છે ને એમાં કોઈ એક ઇન્ગ્રીડિયન્ટ કે 2 ઇન્ગ્રીડિયન્ટથી પરફ્યુમ ના બનતા હોય, એમાં 7 ઇન્ગ્રીડિયન્ટ યુઝ થાય, 8 ઇન્ગ્રીડિયન્ટ યુઝ થાય. ઠીક છે. તો એવી રીતે અલગ અલગ કોમ્બિનેશન્સ એમાં ઊભા થાય. તો મોડર્ન પરફ્યુમરીના હિસાબથી એક અમે મશીન ક્રિએટ કરી છે જેમાં 8 અલગ અલગ ટાઈપની નોટ્સ છે, જેમ કે ફ્લોરલ છે, મસ્કી છે, વુડી છે, એક્વેટિક છે, સ્ટ્રોંગથી લઈને માઇલ્ડ સુધી જેટલી બી બેઝિક પરફ્યુમરીની નોટ્સ છે બધી આની અંદર છે. ઠીક છે. હવે આમાં તમે કોઈ બી ફ્રેગ્રન્સ તમે જાતે, અમે એવું ઓપ્શન આપીએ છીએ કે કસ્ટમર અહીંયા જાતે પોતાની રીતે પરફ્યુમ કસ્ટમાઇઝ કરી શકે છે. હવે ફિલ્ટર કરવું હોય તો એ જાતે જ ફિલ્ટર થઈ જશે ટૂંક સમયમાં. ના, પણ કોમ્બિનેશન એકચ્યુઅલમાં બહુ જોરદાર છે. કેમ કે ફ્લોરલ જે નોટ છે, ફ્લોરલ બેઝિકલી જે નોટ હોય છે ને એ માઇલ્ડ ફ્લોરલ અમે મૂકીએ છીએ. જેમ કે ફ્લોરલ એકદમ કોઈ બાગના બગીચામાં આપણે ગયા હોઈએ ત્યાં જેવી ફૂલોની જે મહેક આવે છે એ વાળી છે. અને મસ્કમાં હા સ્પાઇસી જે નોટ છે ને એ એકદમ આપણે જેમ કે પેલું મરચો હોય છે ને એ કેવો સ્પાઇસી લાગે છે, એ જ સેમ મરચાના બી ઇન્ગ્રીડિયન્ટ્સ પરફ્યુમમાં યુઝ થતા હોય છે, તો એ વાળું સ્પાઇસી નોટ આપણે. હવે જે મસ્ક છે ને, મસ્કની બી આખી એક જુદી કહાની છે. જેમ કે કસ્તુરી તમને ખબર હોય, કસ્તુરી આપણે બધાને ખબર છે કસ્તુરી શું છે. કસ્તુરીનું ઇંગ્લિશ નેમ છે મસ્ક. ઠીક છે. હવે કસ્તુરી ક્યાં મળે છે?
લોકો કહેશે કસ્તુરી જે છે ને એ હિરણની નાભીમાં મળે છે, ઠીક છે. તો બેઝિકલી એ બી ઇન્ગ્રીડિયન્ટ એનિમલમાંથી જ એક્સટ્રેક્ટ થયેલું છે. અને કસ્તુરીની બી એવી ખાસિયત છે, જેમ કે ઉદનું મેં કીધું કે તમે 0.1% બી યુઝ કરી લો ને એટલે પરફ્યુમની આખી લાસ્ટિંગ પ્રોજેક્શન એકદમ નેક્સ્ટ લેવલ જતું રહે. બરાબર છે. એવી રીતે બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેમ કે એક સિવેટ કેટ આવે છે, તમને ખ્યાલ હોય તો એક સિવેટ કેટ આવે છે, એનું જે એક્સ્ટ્રેક્ટ નીકળે છે એ કેટનું, એ જે પૂપ કરે છે એમાંથી એક ઇન્ગ્રીડિયન્ટ એક્સ્ટ્રેક્ટ થાય છે અને એ પરફ્યુમમાં યુઝ થાય છે. એટલે બહુ બધા એવા ઇન્ગ્રીડિયન્ટ છે જે આપણને સાંભળવા ના ગમે, પણ જ્યારે સ્મેલ કરીએ ને ત્યારે એ જ વસ્તુ એટલી સરસ લાગે ને કે આપણે બીજું કશું માઇન્ડ જ ના કરીએ. સાચી વાત છે. પણ આ વસ્તુ ક્યારે તમે કહી શકો જ્યારે ડીપમાં તમને નોલેજ હોય અને તમને એક્સપિરિયન્સ હોય ત્યારે તમે આટલી બધી વસ્તુ એક્સપ્લેન કરી શકો. મેન્યુફેક્ચરિંગ છે અને આટલા વર્ષનું એક્સપિરિયન્સ છે એટલે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ અમે પોતે ટ્રાય કરેલા છે કે ભાઈ કઈ રીતે છે. હવે રો ફોર્મમાં કોઈ બી ઇન્ગ્રીડિયન્ટ તમે સ્મેલ કરો, જેમ કે આ સિવેટ મેં કીધું હોય, રો ફોર્મમાં તમે સ્મેલ કરો તો તમને ઉલટી થઈ જાય. એટલી એની સ્ટ્રોંગનેસ એટલી વધારે હોય છે, ઇન્ટેન્સિટી એટલી વધારે હોય છે એની. બરાબર. પણ એને કઈ રીતે માપીને પરફ્યુમમાં યુઝ કરવું અને સારા એનાથી રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા, એ જેને પ્રોપર નોલેજ હોય છે ને એ જ માણસ કરી શકે. ઓકે. હવે તમારી દરેક બ્રાન્ચ પર અત્તર, પરફ્યુમ, પછી ધૂપ, અગરબત્તી એ અવેલેબલ હોય છે ને? ઓકે. હવે રાજકોટમાં આ જગ્યાએ આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ એકવાર કહી દેજો ફરી. રાજકોટ વાસીઓ માટે જે એડ્રેસ છે એ આ કોટેજા ચોકના નામથી બહુ ફેમસ છે. ત્યાં ફાઇટર પ્લેન છે, એનાથી જસ્ટ થોડુંક આગળ આવશો કાલાવાડ રોડની સાઈડ તો લેન્સકર્ટનું શોરૂમ તમને દેખાશે, ટાઇટન આઈ દેખાશે. એ બે શોપની જસ્ટ વચ્ચે આપણી લાલા પરમાનંદ એન્ડ સન્સનું તમને બોર્ડ દેખાઈ જશે. બાકીની કોઈ ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય ને, નંબર રિફ્લેક્ટ થાય છે, ઇવન વિડીયોમાં પણ થ્રુ આઉટ તમને નંબર દેખાતો થશે. એ નંબર પર ખાસ કોન્ટેક્ટ કરજો. ચલો, આ સાથે ફરીથી મળે નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.